તમે મેરિડ છો, તમારા પતિ કે પત્ની સાથે તમારે મનમેળ નથી, ઘણા સમયથી તમે અલગ રહો છો, પરંતુ સામેવાળું પાત્ર તમને ડાયવોર્સ નથી આપી રહ્યું, તો આવા સંજોગોમાં શું તમે તમારા મનગમતા પાત્ર સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહી શકો? એ કાયદેસર છે? તેનો જવાબ છે હા, તમે તમારા મનગમતા પાત્ર સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહી શકો. આ સંપૂર્ણપણે કાયદેસર છે, પરંતુ આના કેટલાક સિવિલ કન્સિક્વન્સીસ થાય છે. જેમ કે જો કોઈ પત્ની મેરિડ છે અને આમ છતાં એ અન્ય કોઈ વ્યક્તિ સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહે છે, તો એ પોતાનો ભરણ પોષણનો જે હક છે એ ગુમાવી બેસે છે. સાથે સાથે તમે જ્યારે કોઈ વ્યક્તિ સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહો છો અને એનાથી તમને કોઈ સંતાન થાય છે, તો એ સંતાન અનૌરસ ગણાય છે, મતલબ કે એને લીગલ આઈડેન્ટિટી નથી મળતી, અને જે તમારા પતિ પત્ની ના સંબંધોથી જે સંતાન થયા અને એને જે હકો મળે છે એવા આ સંતાનને હકો નથી મળી શકતા. એટલા માટે જ્યારે જનરલી લિવ ઇન રિલેશનશિપના કરાર કરવામાં આવે છે ત્યારે એવી એક ક્લોઝ ઉમેરવામાં આવે છે કે આ બંને વચ્ચે કોઈ ફિઝિકલ રિલેશન નહીં રહે અને એનાથી કોઈ એ સંતાન પ્રાપ્ત નહીં કરે. એટલા માટે લિવ ઇન રિલેશનશિપની કોઈ ક્રિમિનલ લાયબિલિટી નથી બનતી, પણ લિવ ઇન રિલેશનશિપથી તમારે કેટલાક સિવિલ કન્સિક્વન્સીસ જરૂરથી ફેસ કરવા પડે છે.